जय श्री कृष्ण मारा वाला विद्यार्थीओ આપણે છેલ્લા વિડીયોમાં જ્યારે મળ્યા હતા ત્યારે સ્વાધ્યાય 6.4 નો દાખલા નંબર 1 અને એક ઉદાહરણ આપણે કરેલું હતું। હવે નવા વિડીયોમાં આપણે ત્યાંથી આગળ વધીએ છીએ, પણ થોડીક આશા એ રાખું છું કે તમે અગાઉના બધા જ વિડીયો સિરિયસલી સિન્સિયરલી ભણ્યા હશો, વાંચેલું પણ હશે, રિવિઝન પણ કર્યું હશે, તો જ જેટલું જેટલું આગળ વધતું જાય છે તેટલું તેટલું તમને તમારો પ્રોગ્રેસ થતો જણાશે। અમે તો બધું કામ કરીએ છીએ, પણ તમારો પ્રોગ્રેસ શું, બરાબર? એટલે એ એક ખાસ ધ્યાન રાખજો કે કન્ટિન્યુ તમારે પણ સાથે રહેવાનું છે। ક્લિયર? ચાલો આગળ લઈએ આપણે દાખલા નંબર 2, જેની રકમ છે કે સમલંબ ચતુષ્કોણ ABCDમાં AB સમાંતર CD છે, તેના વિકર્ણનું છેદ બિંદુ O આપેલું છે। જો AB બરાબર 2CD હોય તો ત્રિકોણ AOB અને ત્રિકોણ COD ના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો। તો મિત્રો અહીંયા જે ચતુષ્કોણની વાત કરી છે તે છે આપણા માટે સમલંબ ચતુષ્કોણ। સમલંબ એટલે ખબર છે ને કેવું હોય? તો સમલંબ ચતુષ્કોણ એટલે કે જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની એક અને માત્ર એક જ જોડ સમાંતર હોય તેને સમલંબ ચતુષ્કોણ કહેવાય। એટલે આકૃતિ પાછી અગત્યની છે એમાં, એટલા માટે આ કીધું છે। તો સમલંબ ચતુષ્કોણ આપણે આ પ્રકાર લઈએ છીએ કે જેમાં આ બે બાજુ પરસ્પર સમાંતર કઈ જ દીધી છે, જે બે બાજુ કીધી હોય એ જ બે બાજુ લખવી। બીજી વસ્તુ અગત્યની કે ચતુષ્કોણ આ ક્રમમાં આવવો જોઈએ, ABCD। તો જો તમે નામ આપો AB તો CI નહીં દેવાનું અને DI નહીં દેવાનું, ક્લોકવાઇઝ અથવા એન્ટી ક્લોકવાઇઝ નામ દેવાના, અને શરતનું પાલન થતું હોવું જોઈએ। કઈ શરત? તો કે AB સમાંતર CD, રાઈટ? ચલો હવે એના વિકર્ણો છે બે, કયા કયા? તો કે એક AC વિકર્ણ છે ને એક BD વિકર્ણ છે, જેનું છેદ બિંદુ છે આપણા માટે O। આ O છે એ શું છે? એનું છેદ બિંદુ છે। બીજું આપણને આપી દીધું છે સરસ મજાનો અહીંયા ગુણધર્મ। એ ગુણધર્મ કયો છે? તો કે AB નું માપ CD ના માપ કરતા બમણું કીધું છે। જો AB બરાબર 2CD છે તો અહીં આપણે તેનો ઉપયોગ કરીએ અને પછી આગળ ક્ષેત્રફળમાં જઈએ તો કે અહીં સમલંબ ચતુષ્કોણ ABCD માં AB બરાબર કીધું છે 2CD, AB બરાબર 2CD છે, તો તે પરથી મિત્રો આપણે AB ના છેદમાં CD લખીએ તો ગુણોત્તર શું આવે? તો કે 2 ના છેદમાં 1, CD આ બાજુ છેદમાં જાય 2 ત્યાં રહી, અને કાંઈ ન હોય તો શું લખાય? છેદમાં 1 લખાય। આને કહીએ આપણે પરિણામ નંબર 1। AB છેદમાં CD બરાબર કેટલા મળ્યા? તો કે 2 ના છેદમાં 1। આ આપણા માટે અગત્યનું થઈ ગયું। શું કામ એ આગળ જોશું આપણે। હવે શું લેશું મિત્રો આપણે? તો કે અહીંયા કઈ બે બાજુ સમાંતર છે? તો કે AB સમાંતર CD છે। AB અને CD પરસ્પર સમાંતર છે, રાઈટ? તથા AC અને BD વિકર્ણોનું છેદ બિંદુ O આપેલું છે આપણને, રાઈટ? તો હવે આપણે આ બે ત્રિકોણને સમરૂપ બતાવવા છે। વિકર્ણ થી 4 ત્રિકોણ બને છે। એ 4 ત્રિકોણમાંથી કયા બે ત્રિકોણ? તો કે જે બે ત્રિકોણનો આપણે ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવો છે તે બે ત્રિકોણને સમરૂપ બતાવવા છે। એટલે કે AOB અને COD આ બે ત્રિકોણને આપણે સમરૂપ બતાવવા છે। કેમ બતાવવા? કેમ બતાવી શકાય? એના માટેની શરત કઈ કઈ શરત? તો કે 4 શરત શીખી ગયા છીએ। એક ખુખુખુ શરત, ખુખુ શરત, બાબા બાખુબા। આમાં આપણે કઈ શરતનો ઉપયોગ કરશું? તો સૌથી પહેલા
આ ખૂણો એ આ ખૂણા સાથે કેવો હોય? એકરૂપ હોય, કારણ કે યુગ્મ કોણ છે જો. તો તેથી અહીંયા એમ લખી શકાય કે AB સમાંતર CD ની છેદિકા કઈ છે? તો કે કોઈ પણ એક વિકર્ણ લઈ શકાય. જો આ વિકર્ણ લઈએ AC, તો એનાથી બનતા ખૂણા કયા કયા થાય છે? તો કે ખૂણો DCO બરાબર ખૂણો OAB થશે. કૌંસમાં લખવાનું યુગ્મ કોણ. યુગ્મ કોણોનો આકાર કેવો હોય? તો કે Z આકાર. તો Z આકાર થઈ ગયો, એટલે બે કેવા હશે? હંમેશા એકરૂપ. DCO બરાબર ખૂણો OAB લીધું, તથા હજી એક ખૂણો લઈ લઈ, તો કે ખૂણો COD બરાબર ખૂણો થશે AOB. કારણ તો કે અભિકોણ છે. મિત્રો અભિકોણ હંમેશા કેવા હોય? એકરૂપ જ હોય. એટલે કે આ ખૂણો અને આ ખૂણો માપની જરૂર જ ન પડે. અભિકોણો એટલે 100% શબ્દ વાપરું છું, એકરૂપ જ હોય. તો અહીંયા તમે જોઈ શકો છો કે એક ત્રિકોણના બે ખૂણા અને બીજા ત્રિકોણના બે ખૂણા કેવા દર્શાવ્યા આપણે? એકરૂપ, સમાન. તો તેથી કહી શકાય કે તેથી ત્રિકોણ AOB લખું છું ને સમરૂપ શું લખાય? O સાથે O, તો અહીંયા O નું સ્થાન વચ્ચે, તો આપણે O નું સ્થાન વચ્ચે લખશું. C સાથે A છે જો મિત્રો, અહીંયા C અને A એકરૂપ છે ને, તો D સાથે શું આવશે? B. તો C પહેલા લખીએ અને D છેલ્લે. આમ થાય છે, પણ શરત કૌંસમાં લખવી પડે. કઈ શરત? તો કે ખૂખું શરત. હવે શું થયું? તો કે આપણે જે શોધવું છે એના માટેની અગત્યની શરત મળી ગઈ. શોધવું છે શું આપણે? તો કે ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવા માટે આ અગત્યની શરત છે શું? તો કે બે ત્રિકોણ સમરૂપ હોવા જોઈએ. આ મળી ગયા જો, બે ત્રિકોણ સમરૂપ છે. AOB સમરૂપ ત્રિકોણ COD. હવે તમે પ્રમેય નંબર 6.6 નો ઉપયોગ કરી શકો છો. તો અહીંયા લઈએ આપણે કે હવે પ્રમેય 6.6 મુજબ શું આવશે? તો કે પહેલા આપણને કયો ત્રિકોણ કીધો છે? જોજો AOB, તો અંશમાં AOB જ લખવાનો. પછી કીધું હોય છેદમાં હંમેશા લખવાનો. જો COD પહેલા હોત અને AOB પછી હોત તો COD અંશમાં લખવાનું ને AOB ક્યાં લખવાનું? છેદમાં. આ અગત્યનું એમાં પાછું. આપણને મરજી ફાવે તેમ નહીં, ઘરની ધોરાજી નથી. જે પ્રમાણે ગુણોત્તર પૂછ્યો એ પ્રમાણે ગુણોત્તર લેવાનો, કારણ કે અંશ અને છેદને તો ફરી જાય. તો AOB છેદમાં COD બરાબર શું થાય? પ્રમેય 6.6 યાદ કરો. બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર અનુરૂપ બાજુઓના વર્ગના સમપ્રમાણમાં હોય છે. તો અહીંયા આપણે જે લેશું તે વર્ગ લેશું. તો કઈ બાજુ અનુરૂપ? આને એકના માપ નથી ખબર, જોવો જોઈએ. ખબર છે? 3 માંથી એક અહીંયા ખબર છે. શું છે અહીંયા જો? AB છેદમાં CD બરાબર 2/1 ખબર છે. તો એને અનુરૂપ બાજુ કઈ આવે છે? તો કે AB છેદમાં આને અનુરૂપ બાજુ કઈ આવશે? AB ને અનુરૂપ, તો કે CD. હજી અધૂરું છે, શું લખવું પડે? કૌંસનો વર્ગ. આ થાય પ્રમેય 6.6. આ ધ્યાનમાં રાખવાનું છે. જો વર્ગ નહીં કરો એટલે હું અગાઉના લેક્ચરમાં કીધેલું છે તમને, દાખલો પૂરો આપણો. જેટલો કોન્ફિડન્સ હોય ને એ બધો ઓવર કોન્ફિડન્સ કહેવાય આપણામાં. આ વર્ગ ન કરો ને તો આ વર્ગ જરૂરી છે, કારણ કે ઉપર તમે શું લખ્યું છે? પ્રમેય 6.6. તો AOB છેદમાં COD બરાબર AB છેદમાં CD આખા કૌંસનો સ્ક્વેર. તો હવે મિત્રો આપણે અહીંયા કિંમત મૂકી દઈએ. 2/1 આખા કૌંસનો વર્ગ, કારણ કૌંસમાં લખવાનું, પરિણામ 1 પરથી. પેલા પરિણામમાં આપણે આ ગુણોત્તરનું મૂલ્ય મેળવ્યું છે 2/1, એ મૂકી દીધું. હવે કૌંસ દૂર કરીએ એટલે મળે છે 4/1. તો AOB
છેદમાં COD શું મળે છે મિત્રો આપણને? તો અહીંયા આપણને મળ્યું 4/1. તો 4/1 એ શું છે? તો કે આપણે જે જવાબ માંગેલો છે તે થશે. શેનો જવાબ છે? તો કે AOB અને COD ના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. તો ગુણોત્તર મળી ગયો. આ ગુણોત્તર છે કોને આધાર મળ્યો? આ અગત્યનું છે. AB બરાબર જો અહીંયા આપણે ફેરવી નાખીએ 3CD લઈએ તો અહીંયા 9/1 મળત. અહીંયા 2AB બરાબર 3CD લખીએ તો મિત્રો 2AB કહું છું તો 2AB છેદમાં બરાબર 3CD લખો તો 3 નો વર્ગ ઉપર આવે, 2 નો વર્ગ છેદમાં આવે તો અહીંયા 9/4 મળે. એટલે જે કંઈ આવશે તે અહીંયા ફેરફાર આવશે, બાકી બધી જ રીત આને આ. રાઈટ? આ કન્સેપ્ટ માટે છે આપણો એક દાખલો. બરાબર ને? ચલો ખ્યાલ આવી ગયો બધાને? સ્ક્રીનશોટ પાડીને આપણે લખવાનું છે સરસ મજાનું, અને પછી હવે આપણે નવો દાખલો લઈએ. ચલો તો આગળ આપણે નવો દાખલો લઈએ. દાખલા નંબર 5 છે. બાકીના દાખલા છે તે સાબિતી માટે છે, એટલે દાખલા નંબર આપણે 5 લઈએ છીએ, જેની રકમ છે બિંદુઓ DE અને F અનુક્રમે ત્રિકોણ ABC ની બાજુઓ AB, BC અને AC ના મધ્ય બિંદુઓ છે. 3 બિંદુઓ તમને મિત્રો અહીંયા આપેલા છે DE અને F. આ 3 બિંદુઓ જે છે તે ત્રિકોણ ABC ની બાજુઓ અનુક્રમે કહી દીધી છે AB, BC ને AC ના મધ્ય બિંદુઓ છે. એનો અર્થ કે D બિંદુ છે એ AB નું મધ્ય બિંદુ છે, E છે એ BC નું, અને F છે તે AC નું મધ્ય બિંદુ છે. રાઈટ? તો અહીંયા આ રીતના આપણે આકૃતિમાં મૂકી દીધા. જો કે ત્રિકોણ ABC છે, D બિંદુ કોનું મધ્ય બિંદુ થશે? તો કે આ AB નું, એટલે કે આ બે ભાગ સરખા થયા, મધ્ય બિંદુ છે એટલે. પછી ત્યારબાદ BC નું મધ્ય બિંદુ કયું છે? તો કે E બિંદુ. તો આ બંને ભાગ કેવા થયા? સરખા. અને F છે એ AC નું મધ્ય બિંદુ છે, એનો અર્થ કે આ બંને ભાગ કેવા થયા આપણા માટે? સરખા થયા છે. તો આગળ શું કીધું છે આપણને? તો કે ત્રિકોણ DEF અને ત્રિકોણ ABC ના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. તો કયો ત્રિકોણ આપણે લેવાનો છે? તો કે આ બે ત્રિકોણ લેવાના. એક DEF કીધો છે અને મૂળ ત્રિકોણ ABC. 9મું ધોરણ યાદ કરો મિત્રો આપણે બધાય. તમને ત્યાં 9મા ધોરણમાં ત્રિકોણ ચેપ્ટરમાં નોંધ લખાવેલી છે ઘણી બધી. તે નોંધનો ઉપયોગ પણ અહીંયા થઈ શકે. શું થઈ શકે છે? તો કે એમને તમને જવાબ ખબર પડી જાય. આ 1 માર્કમાં આવી શકે કે ત્રિકોણની બાજુઓના મધ્ય બિંદુને જોડવાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ મૂળ ત્રિકોણના ક્ષેત્રફળ કરતાં ચોથા ભાગનું હોય છે. એટલે કે આ 4 ત્રિકોણનું ક્ષેત્રફળ સરખું હોય, 4 પરસ્પર એકરૂપ હોય. આ બધું જ આપણે 9મા ધોરણમાં શીખી ગયા છીએ. હવે એનો ઉપયોગ અહીંયા કરીને ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવાનો છે. જે તમે બોલ્યા હમણાં 4 ગણું હોય છે ને, એ વસ્તુ સાબિત કરવાની છે આપણે, અથવા શોધવાની છે. બે થઈ શકે. સાબિત કરવાની તો સાબિત થઈ શકે, શોધવાનું કીધું હોય તો શોધી પણ શકાય છે અહીંયા. પણ કઈ રીતે? તો કે 9મા ધોરણનો નિયમ એક યાદ રાખો. બીજી રીત છે. બીજી રીત હું તમને મોઢે કહી દઈશ કે કઈ બીજી રીત છે આપણે. તો અહીંયા આપણે જવાબમાં લઈએ કે ત્રિકોણ ABC ની બાજુઓ AB, BC અને AC ના મધ્ય બિંદુઓ અનુક્રમે AB નું મધ્ય બિંદુ કયું એવું છે? તો કે D, E અને F છે. આ ત્રણેય બાજુના મધ્ય બિંદુ લઈ લીધા, D, E અને F. રાઈટ? તો હવે હું નિયમ બોલું છું, 9મા ધોરણનો નિયમ જે આપણે શીખી ગયા છીએ તે. ત્રિકોણની કોઈ બે બાજુને મધ્ય બિંદુને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર અને તેના કરતા અડધા માપનો હોય છે. આ નિયમ આપણે 9મા ધોરણમાં શીખી ગયા હતા. રાઈટ? કોઈ બે બાજુ લેવાની. દાખલા તરીકે AB ને BC લ્યો છો તો DE બાજુ. DE નું માપ કેટલું છે? તો કે AC કરતા અડધું છે. એવી રીતના EF લઈએ તો EF નું માપ કેટલું છે? તો કે AB કરતા અડધું, સામેની બાજુ કરતા અડધું થાય.
તો એવી રીતના DF નું માપ કેટલું થાય તો કે BC કરતાં અડધું. તો તે નિયમ અહીં આપણે લખવાનો છે. તો હવે લઈએ છીએ આપણે DE બરાબર શું લખશું તો કે AC કરતાં અડધું એટલે કે AC છેદમાં 2. તો તે પરથી DE છેદમાં AC બરાબર શું લખાય તો કે 1/2 લખાય. તે મુજબ EF લઈએ તો EF બરાબર શું આવશે તો કે EF એટલે આ રેખાખંડ થયો. તો તેની સામેની બાજુ એટલે કઈ થાય તો કે AB કરતાં તેનું માપ અડધું હોય તો અહીંયા લખાય AB છેદમાં 2. તો આ બે બાજુનો ગુણોત્તર શું લખાય તો કે EF છેદમાં AB બરાબર 1/2. હવે વધી ત્રીજી બાજુ કઈ તો કે DF. તો DF બરાબર શું લખાશે તો કે DF એટલે ત્રીજી બાજુ છે BC. તો BC છેદમાં 2. તો તે પરથી DF છેદમાં BC બરાબર પણ શું મળ્યું તો કે 1/2. આ શોધવાનું કારણ શું? ટાઈમ પાસ કરો તો એટલે ના. આ શોધવાનું કારણ એ છે કે અહીંયા આપણે શું શોધવાનું છે તો કે ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવાનો છે. અને ક્ષેત્રફળનો ગુણોત્તર ક્યારે શોધી શકાય જ્યારે આ બે ત્રિકોણને આપણે સમરૂપ સાબિત કરીએ. કાં આપેલા હોવા જોઈએ કાં સાબિત કરવા પડે. તો આપેલા છે નથી આપેલા શું કરવું પડશે આપણે તો કે સમરૂપ સાબિત કરવા પડે. અને સમરૂપ સાબિત કરવા માટે આ વસ્તુ કરી છે. આ ત્રણેય ગુણોત્તર મેળા કયા મેળા જો 1/2 ત્રણેય બાજુઓ શેમાં થાય તો કે સમપ્રમાણમાં. તો તેથી કઈ ત્રણ બાજુ છે તો કે DE છેદમાં AC બરાબર તો કે EF છેદમાં AB બરાબર DF છેદમાં BC હોવાથી શું લખાય મિત્રો અહીંયા તો કે ત્રિકોણ DEF સમરૂપ કયો ત્રિકોણ આવશે ડાયરેક્ટ લખી નાખો ABC ના ન લખાય ABC. કેમ ન લખાય તો કે આ બાજુઓ પરથી આપણે હવે સમપ્રમાણતા લખવાની છે. કઈ છે કયો સમરૂપ છે તો એના માટે આપણે એક જોડ લેવાની. દાખલા તરીકે આપણે આ જોડ લઈએ છીએ. ચલો તો આ જોડની અંદર અંશમાં કયું બિંદુ કોમન આવ્યું તો કે E. તો છેદમાં કયું બિંદુ કોમન છે A. એનો અર્થ કે E સાથે A સંગત છે. કયા બિંદુ સાથે E બિંદુ સાથે A બિંદુ સંગત છે. તો E નું સ્થાન વચ્ચે છે તો અહીંયા A નું સ્થાન ક્યાં આવે મિત્રો વચ્ચે લખાય. હવે તો કે E અને A તો નીકળી ગયા તો અહીંયા વધ્યું શું તો કે D સાથે શું થઈ ગયું C. તો D ને સંગત શું આવ્યું C. તો D નું સ્થાન પહેલા તો અહીંયા C ક્યાં આવશે પહેલા. હવે વધ્યું શું તો કે અહીંયા શું વધ્યું છે F. તો F ને સંગત B. તો એનું સ્થાન ક્યાં આવશે છેલ્લા. કોને આધારે તો કે બા શરત મુજબ. બા શરત મુજબ આ સંગતતા આપણને કઈ મળી તો કે સમરૂપતા મળી ગઈ. એનો અર્થ કે બે ત્રિકોણ કેવા થઈ ગયા સમરૂપ થઈ ગયા. સરસ મજાનું કામ થઈ ગયું. લ્યો આપણે અહીંયા શું કર્યું તો કે હજી તો એક પડાવ પાર કર્યો છે આપણે એમ કહીએ ને તો ચાલે. શેનો પડાવ તો કે બે ત્રિકોણને સમરૂપ બતાવવા. હવે મિત્રો અહીંયા થોડીક વાત કરી દઉં તમને કે અહીંયા આ સંગતતા છે ને સાવ સહેલી છે યાદ રાખવી. ગમે એમ તમને ત્રિકોણ આપેલા હોય ને ગમે તે બાજુનું માપ આપેલા હોય સંગતતા કેમ રાખવી તો કે સામસામેના બિંદુઓ જ જોવા. હંમેશા સામસામેના બિંદુ હશે. A સાથે લખવું હોય તો શું લખાય E. B સાથે F. C સાથે D. જો મેં આમ પૂછવું હોય કે અહીંયા ત્રિકોણ ABC સમરૂપ શું લખાય તો તરત જ જવાબ મળવો જોઈએ કે A ને સંગત શું આવશે E. સામેનું જ બિંદુ લેવાનું. જે શિરોબિંદુ છે તેની સામેની બાજુ મધ્ય બિંદુ લઈ લો એટલે સંગત હોય ને હોય જ. તો અહીંયા કઈ સંગતતા આવશે ABC સાથે તો કે E પછી B સાથે F અને C સાથે D. જો તમે આમ લખી નાખો કે ત્રિકોણ DEF તો આ ખોટું પડે. આ સાચું છે. શોર્ટકટ તમને કહી દીધી મેં.
કે આ રીતના મધ્ય બિંદુ હોય ત્યારે મિત્રો ખાસ કહું છું કે જ્યારે મધ્ય બિંદુ તમને આપે છે ત્યારે તમારે કેવી રીતે સંગતતા લેવી એ આ કહું છું કે ત્રિકોણનું શિરોબિંદુ સામેની બાજુનું મધ્ય બિંદુ હંમેશા સંગત હોય. આ યાદ રાખવાનું છે. બરાબર? ઓકે, આ પહેલી રીત થઈ. હવે બીજી રીત તમને કહી દઉં છું સમરૂપ કેમ બતાવવા. સમરૂપ બતાવવા માટે બીજી રીત તમને કહું તો આ ADEF ચતુષ્કોણ જે છે તે હંમેશા સમાંતર બાજુ ચતુષ્કોણ થશે. કેવો થશે? સમાંતર બાજુ ચતુષ્કોણ. તો એનો અર્થ કે સામસામેના ખૂણા કેવા હશે? સરખા. એટલે કે આ ખૂણા સાથે આ ખૂણો હશે. એવી જ રીતના DBEF પણ ચતુષ્કોણ બને છે. અને કયો? તો કે સમાંતર બાજુ. તો એમાં પણ સામસામેના ખૂણા સરખા. એવી રીતના DECF પણ સમાંતર બાજુ ચતુષ્કોણ બને છે. તો એમાં પણ સામસામેના ખૂણા કેવા? સરખા. તો ખૂ શરત મુજબ તમે બે ત્રિકોણ કેવા દર્શાવી શકો છો? સમરૂપ. આ બાબા મુજબ બતાવ્યું. એ 9મા ધોરણની રીત લીધી. એ સહેલી છે આપણા માટે. ઓલામાં પેલા સબાચકો લેવો પડે અને સબાચકો લીધા પછી તમે ત્યાં સાબિત કરો છો. ખ્યાલ આવ્યો ને? એટલે આ સહેલું પડે છે ને સહેલી રીતે જ તમને શીખવાડીશ જાજી. તો આ તો હજી આપણા માટે શું થયું? તો કે ક્ષેત્રફળ થયું કે બે ત્રિકોણો સમરૂપ થયા. હવે એના ક્ષેત્રફળનો ગુણોત્તર જોઈ છે તો ફરી પાછું લખીએ અહીંયા પ્રમેય 6.6 મુજબ શું આવશે હવે? તો કે જે બે ત્રિકોણના ક્ષેત્રફળ લેવા છે તે મુજબ જવાનું. તો ત્રિકોણ DEF પહેલા કીધો છે તો અહીંયા લખાય ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ. પછી ત્રિકોણ કીધો છે ABC તો છેદમાં લખાય ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર શું આવે? તો કે અનુરૂપ બાજુઓના વર્ગનો ગુણોત્તર લેવાનો છે. તો અનુરૂપ બાજુ 3 માંથી તમે કોઈ પણ લઈ શકો છો મિત્રો. આ પહેલું છે, આ બીજું અને આ ત્રીજું. 3 માંથી કોઈ પણ લ્યો, બધાનું માપ તો સરખું જ છે. આપણે ધારો કે પહેલું લઈએ અહીંયા DE તો તેને સંગત છે શું? AC આખા કૌંસનો સ્ક્વેર. હવે માપ મૂકી દઈએ ત્યાં બરાબર 1/2 નો વર્ગ. તો તે પરથી આપણને મળે છે DEF છેદમાં ABC બરાબર શું થાય છે? તો કે 1/4. આ જવાબ થયો. તો આ જવાબ જે મળે છે તે માગેલો જવાબ થશે આપણને જે પૂછેલો છે તે. આના પરથી તમે 9મા ધોરણની નોંધ જોવી હોય તો નોંધ જોઈ શકો છો. જો આ એક્સ્ટ્રા તમને કહું છું કે આ બેનો ક્રોસ ગુણાકાર કરો તો શું થાય? તો કે 4DEF બરાબર ABC થઈ ગયું. કે મૂળ ત્રિકોણનું ક્ષેત્રફળ એ આ ત્રિકોણ DEF કરતા કેટલા ગણું થઈ ગયું? તો કે 4 ગણું થઈ ગયું છે ને. તો આ પણ એ જ વસ્તુ છે. સમજાય કે વસ્તુ આ છે કાંઈ નહીં, માત્ર તમારે સમરૂપ પહેલા સાબિત કરવું પડે છે. અને જો સમરૂપ આપી દીધું હોય તો ખાલી આટલું જ કરવાનું છે. રાઈટ? ચાલો નવો દાખલો લઈએ. ચાલો તો આગળ લઈએ આપણે હવે નોંધ. મિત્રો અત્યારે થોડીક લઈ લઈએ છીએ આપણે. બે નોંધ તમે ખાસ નોંધી લેજો, MCQ માટે કામ લાગશે. બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળો સમાન હોય તો તે એકરૂપ હોય છે. ખાસ પહેલેથી કહી દીધું છે ત્રિકોણો કેવા છે? તો કે સમરૂપ ત્રિકોણો છે. અને એના ક્ષેત્રફળ કેવા કીધા છે? તો કે સમાન કીધા છે. ક્ષેત્રફળ સમાન ક્યારે? જ્યારે બે ત્રિકોણ સમરૂપ હોય. બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળ સમાન હોય તો તે બે ત્રિકોણ કેવા હશે? તો કે એકરૂપ હશે. ધ્યાનથી જોજો, ઘરે ટ્રાય કરજો. શું કામ? ગુણોત્તર લઈ લેવાનો આપણે. એક ગુણો ત્રિકોણ અંશમાં, બીજો ત્રિકોણ છેદમાં. બે સમરૂપ છે અને ક્ષેત્રફળ સરખા છે તો એ કેવા થઈ ગયા? બે ત્રિકોણ સરખા જ થશે. હા, બીજી નોંધ છે કે બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર જો આવું કંઈક આવી ગયું છે તેમની અનુરૂપ. હવે કીધું મધ્યગા. ત્યાં બાજુ હતું આપણે પ્રમેય 6.6 શું હતું? બાજુ. અહીંયા લીધું છે મધ્યગા અથવા વેધના ગુણોત્તરના વર્ગના સમપ્રમાણમાં છે. જેમ 6.6 છે ત્યાં બાજુની જગ્યાએ તમે મધ્યગા અથવા વેધ પણ લખી શકો છો. બે વસ્તુ એકને એક છે તે પણ સાબિત થઈ શકે છે, ચકાસી શકાય છે. અને સાથે સાથે તમને જો પ્રમેયને ધ્યાનથી જુઓ તો વચ્ચે બાજુ અને મધ્યગા, બાજુ અને વેધ આપણે સમપ્રમાણમાં દર્શાવ્યા પણ છે. શેમાં? પ્રમેયમાં. જો એને ધ્યાનથી જોયું હશે તો તમે
આને સ્વીકારી શકશો, રાઈટ? તો આ બે નોંધ તમારે એક નોટબુકમાં લખી લેવી છે. હવે દાખલા નંબર 8 લઈએ કે જેની રકમ છે ડી બિંદુ એ બીસી નું મધ્ય બિંદુ હોય તેવા બે સમબાજુ ત્રિકોણ એબીસી અને બીડીઈ છે. હવે જો ધ્યાન રાખજો કે અહીંયા આકૃતિ થોડીક અલગ પ્રકારની કીધી છે. કઈ રીતે કીધી છે? જોજો કે આ પેલો ત્રિકોણ લઈએ, સમબાજુ ત્રિકોણ છે એબીસી. આ એબીસી ત્રિકોણ લીધો આપણે. હવે તો કે ડી બિંદુ છે એ કોનું મધ્ય બિંદુ કીધું છે? તો કે બીસી નું મધ્ય બિંદુ કીધું છે. તો અહીંયા ડી બિંદુ લઈએ. હવે તમને એક પ્રશ્ન થાય કે ઈ બિંદુ ક્યાં લેવું? નીચેની બાજુએ લેવાનું છે કે આ બાજુ ના માપ જેટલું બીજી બે બાજુના માપ લઈને ત્રિકોણ દોરવાનો છે આ રીતે. એટલે કે આ ત્રણેય માપ સરખા છે અને આ માપ સરખા છે. આવી રીતના બે સમબાજુ ત્રિકોણની વાત કરી છે. બે ત્રિકોણ સમબાજુ છે એટલે એનો અર્થ કે બેના માપ કેવા છે? સરખા. પણ બે વચ્ચે સંબંધ શું છે? તો કે અહીંયા છે જો મધ્ય બિંદુ. ડી બિંદુ શું છે? તો કે બીસી નું મધ્ય બિંદુ છે. આ એમસીક્યુ છે. તો અહીંયા ડી એ બીસી નું મધ્ય બિંદુ છે. તો એનો અર્થ કે બીડી બરાબર શું થશે? તો કે બીસી છેદમાં 2. હવે બીડી બરાબર જો બીસી છેદમાં 2 લખો તો બીડી છેદમાં બીસી બરાબર શું લખાય? તો કે 1/2. આ ગુણોત્તર મેળવો આપણને. એને તમારે પેલું પરિણામ કેવું હોય કહી શકાય. શું કામ ગુણોત્તર મેળવવાની જરૂર છે? કારણ કે આપણે શોધવું છે શું? તો કે ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. અને ક્ષેત્રફળનો ગુણોત્તર ક્યારે મળી જાય? ત્યારે જેની બાજુઓ સમપ્રમાણમાં હોય તો, અથવા એનો ગુણોત્તર ખબર હોય તો. તો ગુણોત્તર મેળવો. હવે શું કરવાનું છે? તો કે આ બે ત્રિકોણને સમરૂપ બતાવવાના છે. કેમ બતાવવા? થિયરી થોડી યાદ કરો. તો થિયરીમાં તમને કીધેલું છે કે બે સમબાજુ ત્રિકોણો હંમેશા સમરૂપ હોય છે. હંમેશા શબ્દ વાપરું છું. ગમે એ ક્રમ લેવાની છૂટ તમારે, ગમે તે ક્રમ. એબીસી સાથે બીડીઈ લખો કે બીઈડી લખો કે ડીબીઈ લખો, કાંઈ પણ લખશો બધું સાચું છે. કેમ? તો કે ત્રણેય ખૂણા 60-60-60, બાજુઓ બધી સરખી જ છે. તો ગુણોત્તર કેવો મળવાનો છે આપણને? સમપ્રમાણમાં. એટલે બે સમબાજુ ત્રિકોણ હંમેશા કેવા હશે? સમરૂપ જ હશે. તો અહીંયા આપણે હવે ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર લેવો છે. તો પહેલા કયો ત્રિકોણ છે? તો કે એબીસી. તો પહેલા લઈએ એક વાક્ય લખી લઈએ કે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ લઈએ BDE છે. કેમ? તો કે બંને ત્રિકોણ કેવા છે? સમબાજુ છે. કૌંસમાં લખી લઈએ. અને હવે એના ક્ષેત્રફળ લઈએ તો કે એબીસી છેદમાં BDE બરાબર કેટલું આવશે? તો કે કઈ બાજુ લખવી? તો કે આની અનુરૂપ બાજુ છે બીસી. તો આની અનુરૂપ બાજુ કઈ લખવાની? તો કે BD આખા કૌંસનો સ્ક્વેર બરાબર આ ઊંધું લઈ લઈએ આપણે તો 2/1 વર્ગ. અહીંયા તમને BD છેદમાં BC છે ને એ લખવાનું શું છે? BC છેદમાં BD. એટલે આનું વ્યસ્ત લખેલું છે આપણે. તો બરાબર શું લખાય? 4/1. તો આ જવાબ થઈ ગયો મિત્રો. આપણને જે પૂછેલું છે તેનો ખાલી જગ્યા જ છે કે એબીસી અને બીડી ના ક્ષેત્રફળનો ગુણોત્તર શું થશે? તો કે 4/1. શું લખાય? અને બીજા શબ્દોમાં 4/1. તો વિકલ્પ તરીકે પૂછાઈ શકે છે. ચોપડીમાં તમને વિકલ્પ જ આપેલો છે. ઇન કેસ BDE જેમ એબીસી આપ્યું હોત તો 1/4. એટલે એ એક ધ્યાન રાખવાનું. બરાબર? ચલો, નવમો દાખલો જે છે તેની રકમ આપેલી છે. MCQ પ્રકારનું છે કે બે સમરૂપ ત્રિકોણોની બાજુઓનો ગુણોત્તર 4/9. જો બાજુઓનો ગુણોત્તર આપ્યો છે અહીંયા. આ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. હવે બે ત્રિકોણના નામ જ નથી, ખાલી કીધું છે અનુરૂપ બાજુઓ નો ગુણોત્તર કેટલો છે? તો કે 4/9. તો એના જવાબમાં લઈ કે અહીં બાજુનો ગુણોત્તર આપેલો છે તો બાજુ છેદમાં બાજુ બરાબર લઈ 4/9 છે. ઓલરેડી બે ત્રિકોણ કેવા છે? સમરૂપ. તો પેલા ક્ષેત્રફળનો
ગુણોત્તર છેદમાં બીજું ક્ષેત્રફળ લઈએ, પહેલા ત્રિકોણનું ક્ષેત્રફળ અને બીજા ત્રિકોણનું ક્ષેત્રફળ, તો બરાબર શું લખાય? બાજુઓનો વર્ગ આવે ને, તો બાજુ છેદમાં બાજુનો વર્ગ, તો બરાબર લખાય 4/9 વર્ગ આવશે. ધ્યાન રાખજો ખાસ, અહીંયા 4/9 છે એટલે વર્ગમૂળ ન લઈ લેતા. તો જવાબમાં શું આવશે? તો કે 16/81, 16/81 અથવા તો શું લખાય? 16/81 લખાય. આ બેમાંથી જે જવાબ આપેલો હોય તે જવાબ લખાય. આ પણ સાચો છે અને આ પણ સાચો છે. એનો અર્થ કે અહીંયા એક શોર્ટકટ મેથડ આપણે જોઈ લઈએ કે બાજુઓના ગુણોત્તર પરથી બાજુઓના ગુણોત્તર આપેલા હોય અને એના આપણે ક્ષેત્રફળના ગુણોત્તરમાં ફેરવવું છે, તો શું કરશો? અહીંયાથી આમ જવું છે આપણે. બાજુઓના ગુણોત્તર પરથી ક્ષેત્રફળનો ગુણોત્તર જોઈએ છે તો વર્ગ કરવાના ડાયરેક્ટ, અને ક્ષેત્રફળના ગુણોત્તર પરથી આપણે બાજુઓના ગુણોત્તર પર જવું હોય એટલે કે આ પ્રમાણે જવું હોય તો ડાયરેક્ટ જો તમે તેનું વર્ગમૂળ લઈ લેશો તો એમસીક્યુમાં આ સરળતા રહેશે. આ વસ્તુ આપણા માટે તો એમસીક્યુ આ સરળતાથી ઝડપથી તમે કરી શકશો. ખ્યાલ આવ્યો ને? આ એમસીક્યુ છે, વધારે નથી કંઈ. બરાબર સમજાઈ ગયું બધાને? ચાલો એક સરસ મજાનો બધા સ્ક્રીનશોટ પહેલાં પાડી લેજો આનો. સમજાઈ ગયું તો પછી એટલે વ્યવસ્થિતના નોટમાં લખવા થાય. તો હવે આ વિડીયોમાં તમને જે પણ થોડું ઘણું જ્ઞાન પીરસું છે તે વ્યવસ્થિત રીતના યાદ રાખજો, પચાવી લેજો. કારણ કે ફરી પાછા આપણે નવા વિડીયોમાં કંઈક નવું જ પીરસવાનું છે કે જેમાં પણ આપણે ઇન્ટરેસ્ટિંગ કંઈક મોજ પડવાની છે. રાઈટ? તો હવે નવા વિડીયોમાં ફરી પાછા મળીએ છીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.